નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશો. હવે મિત્રો, ઘણા સમયથી ઘણા કેન્ડિડેટની રિક્વેસ્ટ હતી કે લેટેસ્ટ ભરતીની અપડેટ આપો. તો અહીંયા તમે જોઈ શકો બહુ જબરજસ્ત સરકારી ભરતીની વાત કરવાની છે. જે ભરતી છે મિત્રો એ આસિસ્ટન્ટ એએસઓની પોસ્ટ ઉપર આવેલી છે, એએસઓ, અને બીજી એક પોસ્ટ છે એસઓ સેક્શન ઓફિસર. ઓકે, એક પોસ્ટ છે મિત્રો નોન ગેજેટેડ ઓફિસરની, અને એક એસઓની પોસ્ટ છે ગેજેટેડ ઓફિસરની પોસ્ટ છે. ઓકે, સેલેરી જોવા જઈએ ને મિત્રો, સેલેરી તમારે ખૂબ સારી સેલેરી મળશે. 75,000 પ્લસ સેલેરી તમને આમાં જોવા મળશે, અને બહુ જ જબરજસ્ત ડિપાર્ટમેન્ટ પણ તમને મળશે. તો શું છે સંપૂર્ણ પ્રોસેસ આગળ આ ભરતી બાબતે મેળવવાની છે. ખાસ કરીને વાત એ છે કે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકશે મિત્રો, કોઈ પણ ગ્રેજ્યુએટ. બીજું ખાસ કરીને મેથ્સ અને જે લોકોનું કાચું હોય, જે લોકોને મેથ્સ ના ફાવતું હોય તો એ પણ આનું ફોર્મ ભરી શકશે, કેમ કે મેથ્સનું આનામાં એટલું વેટેજ નથી. જે આપણે આગળ જોઈશું એટલે તમને બધું ખ્યાલ આવશે. ઓકે, બહુ ઇઝી એક્ઝામ પેટર્ન છે અને સિલેબસ પણ એટલો કોઈ લેન્થી સિલેબસ નથી. ઓકે, જે આપણે વાંચીએ છીએ એ જ છે નોર્મલી. તો આગળ આપણે સંપૂર્ણ આ ભરતીની માહિતી મેળવવાની છે. પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો. એન્ડ આવા જ પ્રકારના યુનિક પ્રકારની સરકારી ભરતીથી અપડેટ રહેવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણી ચેનલ પર આવા જ પ્રકારની યુનિક ગવર્મેન્ટ ભરતીની અપડેટ તમને મળતી રહેશે. ઓકે, તો વધુ ટાઈમ વેસ્ટ કર્યા વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો મિત્રો તમે યુપીએસસીની તૈયારી કરતા હો તો ઓસવાલ બુક 2024 માટે લાસ્ટ 11 યરના પેપર તમે જોઈ શકો છો. લાસ્ટ 2013થી લઈને 2023 આ પેપર આ બુકમાં તમને જોવા મળશે, જનરલ સ્ટડીઝના. ઓકે, બીજું ખાસ કરીને આ બુકમાં એના સિવાય શું શું મળશે એનું આખું અહીંયા ટેબલ આપેલું છે. તમે જોઈ શકો કે લાસ્ટ 2013થી લઈને લેટેસ્ટ 2023નું પણ પેપર ઇન્ક્લુડેડ જોવા મળશે. લાસ્ટ યરનું પણ પેપર તમને કમ્પ્લીટ સોલ્યુશન સાથે મળશે બુકમાં. એના સિવાય ટ્રેન્ડ એનાલિસિસ પણ તમને જોવા મળશે, જેમાં તમે સ્ટ્રેટેજી બનાવી શકો છો, સમજી શકો કે સૌથી વધારે હાઈએસ્ટ ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ રહ્યા છે, કયા સબ્જેક્ટ્સમાંથી પૂછાય છે. જેમ કે GS1 છે તો એનું આખું 2013થી લઈને 23 સુધીનું એનાલિસિસ પણ તમને આ બુકમાં જોવા મળશે કે કયા સબ્જેક્ટ્સમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એ પણ તમે સમજી શકશો. બીજો એના સિવાય તમને જોવા મળશે આ બુકમાં કે ક્વેશ્ચન પેપર કેવી રીતે સોલ્વ મતલબ કેવી રીતે આન્સર આપવો જોઈએ, કેવા ક્વેશ્ચન પ્રત્યેનો એપ્રોચ શું હોવો જોઈએ, એ પણ તમને માહિતી આપેલી છે. અને એના આન્સર પણ ડિટેલમાં ક્વેશ્ચનનો આન્સર પણ આપેલો છે, દરેક ક્વેશ્ચનનો. ઓકે, તો સોલ્યુશન પણ તમને ખૂબ ડિટેલમાં આપેલું છે. તો આ વાત ખૂબ સારી છે. ઓકે, બીજું ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો. બાકી અહીંયા તમે જોઈ શકો એમનું અધર ઓફિશિયલ જે પ્લેટફોર્મ છે ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો એ બુકને. ઓકે, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેકેન્સી આવેલી છે, જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. આ જે ભરતી આવેલી છે એનું કયા ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી આવેલી છે એના વિશે તમને માહિતી આપી દો. આ જે વેકેન્સી આવેલી છે ને મિત્રો એ CSIR. ઓકે, CSIR આમાં વેકેન્સી આવેલી છે, જેનું ફૂલ ફોર્મ શું થાય છે મિત્રો? કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, એમાં આ એએસઓ અને એસઓની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. ઓકે, હવે આ ભરતી વિશે ડિટેલમાં માહિતી મેળવીશું. તો ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થાય છે તો તમે જોઈ શકો કે 8 ડિસેમ્બરથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે. ક્યારથી? 8 ડિસેમ્બરથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટ છે મિત્રો 12 જાન્યુઆરી 2024 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. એક્ઝામ પણ તમે જોઈ શકો કે સ્ટેજ 1 તમારી જે એક્ઝામ છે, ઓકે, એ પણ ફેબ્રુઆરી 2024માં કન્ડક્ટ કરવામાં આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે અબાઉટ CIS વિશે તમારે જાણવું હોય કે શું છે, શું ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરતું હોય છે, તેના વિશે તમે વાંચી શકો છો. બાકી આપણે આગળ જોઈએ વેકેન્સી બાબતે માહિતી મેળવીએ. મેં તમને કીધું એ પ્રમાણે કે મિત્રો વેકેન્સી છે ને બે અલગ અલગ પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે. એક તો સેક્શન ઓફિસરની પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે અને જેનો પોસ્ટ કોડ અહીંયા તમે જોઈ શકો, અને બીજી એક પોસ્ટ ઉપર વેકેન્સી આવેલી છે જે પોસ્ટ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર. ઓકે, હવે જે સેક્શન ઓફિસરની પોસ્ટ છે ને એમાં તમે જોઈ શકો 76 વેકેન્સી આવેલી છે. બીજું ખાસ કરીને ગ્રુપ B લેવલની પોસ્ટ છે, બંને પોસ્ટ ગ્રુપ B છે, પરંતુ આ જે સેક્શન ઓફિસરની પોસ્ટ છે એ ગેજેટેડ ઓફિસર છે મિત્રો. હવે ગેજેટેડ અને નોન ગેજેટેડ વિશે તમને ખબર ના હોય કે શું ડિફરન્સ છે તો યુટ્યુબ પર સર્ચ કરીને જાણી શકો છો. ઓકે, કે ગેજેટેડ ઓફિસરમાં અને નોન ગેજેટેડ ઓફિસમાં શું ફરક હોય છે. ઓકે, તો ગેજેટેડ ઓફિસરમાં વધારે પાવર હોય છે. પે લેવલની વાત કરીએ તો આમાં પે લેવલ 8ના આધારે તમારી સેલેરી મળશે, અને એએસઓની જે પોસ્ટ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર એમાં પે લેવલ 7ના આધારે તમારી સેલેરી બનશે મિત્રો. ઓકે, બંને પોસ્ટ માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે, કોઈ પણ ગ્રેજ્યુએટ. એજ લિમિટ પર તમે જોઈ શકો 33 યર, મેક્સિમમ 33 વર્ષ, પરંતુ OBC SC ST હોય તેમને છૂટછાટ પણ મળી હશે. ઓકે, તો આ વેકેન્સી બાબતે માહિતી હતી. ત્યાર પછી તમે કેટેગરી વાઇઝ પણ તમે વેકેન્સી જોઈ શકો કે સેક્શન ઓફિસર છે એમાં કેટેગરી પ્રમાણે કેટલી વેકેન્સી છે. તો ટોટલ 37 વેકેન્સી છે. બીજું કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો. અને બીજું અહીંયા શું છે કે SO સેક્શન ઓફિસર ઇન જનરલ ડિપાર્ટમેન્ટ, પછી ફાઇનાન્શિયલ અને એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, એવી રીતે પણ તમે વેકેન્સી જોઈ શકો છો. હવે બીજી પોસ્ટ આપણે વાત કરીએ, સૌથી વધારે પસંદ કરવામાં આવતી પોસ્ટ જે છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની પોસ્ટ છે મિત્રો, કેમ કે આમાં વેકેન્સી વધારે છે. કેટલી વેકેન્સી છે તમે જોઈ શકો? 368 વેકેન્સી છે. ઓકે, આમાં 76 વેકેન્સી છે, સોરી. ઓકે, 76 વેકેન્સી છે એસઓમાં, અને ESOમાં 368 વેકેન્સી છે. કેટેગરી વાઇઝ પણ વેકેન્સી તમે જોઈ શકો. આમાં પણ સેમ છે, 3 અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. જનરલ ડિપાર્ટમેન્ટ છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, અને એક અધર ડિપાર્ટમેન્ટ છે.
ટોટલ ફ્રેન્ડ્સની વેકેન્સીની વાત કરીએ તો મિત્રો 4,444 વેકેન્સી આવેલી છે, એટલે કે 444 વેકેન્સી આવેલી છે મિત્રો. બંને પોસ્ટ માટે જો તમે ઇલિજિબલ હોય, બંને પોસ્ટ માટે ગ્રેજ્યુએટ હોય, ઇલિજિબલ ફોર્મ ભરવા માંગતા હોય તો બંને પોસ્ટ માટે પણ ફોર્મ ભરી શકો, એપ્લાય કરી શકશો. ઓકે મિત્રો, આગળ જોઈએ. હવે આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે એજ રિલેક્સેશન પર તમને મળી હશે કે જે કેન્ડિડેટ હોય અને 33 પર વધારે ઉંમર હોય અને એપ્લાય કરવા માંગે છે, તો જો એ કેન્ડિડેટ SC ST OBC હોય તો પણ આ 5 વર્ષ 3 વર્ષનો જે છૂટછાટનો લાભ છે એ લાભ લઈ શકશે અને એપ્લાય કરી શકશે મિત્રો. ઓકે, હવે વાત કરીએ મિત્રો સ્કીમ ઓફ એક્ઝામિનેશન, કે આમાં સિલેબસ કેવી રીતે રહેશે, એક્ઝામ પેટર્ન કેવી રીતે રહેશે. હવે આ જે સ્કીમ ઓફ એક્ઝામિનેશન છે ને મિત્રો, એ SO પોસ્ટ માટે છે, સેક્શન ઓફિસરની પોસ્ટ જે આવેલી છે એના માટે છે. આપણે વાત કરીએ સીધી ASOની પોસ્ટ ઉપર કે ASO માટે કઈ રીતનું સિલેબસ એક્ઝામ પેટર્ન રહેશે. તો ASOમાં તમે જોઈ શકો કે 150 માર્ક્સની પેપર 1 જે હશે તમારું 2 કલાક સમય હશે, જેમાં જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એમ કરીને ટોટલ 150 માર્ક્સની પેપર 1 રહેશે મિત્રો. ઓકે, હવે એમાં પણ તમે જોઈ શકો જનરલ અવેરનેસમાં શું પૂછાય છે, હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાનું એટલે કે ભારતનો ઇતિહાસ પૂછાશે અને ઇન્ડિયન નેશનલ મૂવમેન્ટ પૂછાશે, એના સંબંધિત પ્રશ્નો રહેશે. પછી પોલિટી પૂછાશે, ઓકે, જે બંધારણ કહે છે બંધારણ પૂછાશે. બીજું એના સિવાય કરંટ ઇવેન્ટ્સ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ, ઓકે, એટલે કે કરંટ અફેર્સ સંબંધિત મુદ્દો છે એ પણ પૂછાશે, એટલે કે ટૂંકમાં કરંટ અફેર્સ પણ પૂછાશે. એમ કરીને એ પોર્શન જે 3 છે ને આગળના સ્ટાર્ટિંગના એ 100 માર્ક્સમાં રહેશે. ઓકે, પછી બાકીનું જે 50 માર્ક્સનું છે ને એ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્સિવ સંબંધિત પ્રશ્નો પૂછાશે, જે તમે જોઈ શકો. ઓકે, એમાં એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, સિનોનિમ ઇન્ટોનિમ છે, એટલે ઇંગ્લિશ ગ્રામર વોકેબ છે, કોમ્પ્રિહેન્સિવનો પણ પાર્ટ કવર કરવામાં આવશે. એમ કરીને 50 ક્વેશ્ચન એમાંથી પણ બનશે મિત્રો. ઓકે, એટલે કે જે પેપર 1 છે 150 માર્ક્સનું રહેશે, 2 કલાક તમને સમય આપવામાં આવશે. કમ્પ્લીટ એક્ઝામ છે તમારે MCQ બેઝ, એટલે કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો પેપર 1 પછી તમારું પેપર 2 પણ કન્ડક્ટ કરવામાં આવતું છે, એ જ દિવસે નહીં હોય, એના માટે પણ તમને સમય મળશે. પેપર 2 માટે તમે જોઈ શકો એમાં પેપર 2માં જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એન્ડ મેન્ટલ એબિલિટી એમ કરીને 200 માર્ક્સની એક્ઝામ રહેશે. હવે જનરલ મેન્ટલ જે રિઝનિંગનો જે પોસ્ટ છે જે તમે જોઈ શકો એમાં પણ જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ એન્ડ મેન્ટલ એબિલિટી એમ કરીને 25 ક્વેશ્ચન હશે. અને મેન્ટલ એબિલિટીમાં પણ જે મેથ્સ છે મિત્રો, અર્થમેટિક, ઓકે, ન્યુમેરિકલ એબિલિટી, એમાં પણ મિત્રો તમે જોઈ શકો 25 ક્વેશ્ચન હશે. અને આમાં પણ એડવાન્સ મેથ બિલકુલ નથી પૂછતા, માત્ર મેથ જે તમારું પૂછાય છે એ અર્થમેટિક પૂછાય છે. ઓકે, તો તમે જોઈ શકો. એના સિવાય બીજું છે જનરલ સાયન્સ છે, ઓકે, એના પણ 25 ક્વેશ્ચન હશે. પછી ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ, જનરલ ઇસ્યુઝ એન્ડ ઓન એન્વાયરમેન્ટલ ઇકોલોજી છે, ઓકે, બાયોડાયવર્સિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે, એના પણ 25 ક્વેશ્ચન હશે. પછી એથિક્સ છે, ઓકે, તો એના પણ 25 ક્વેશ્ચન હશે. ડિસિઝન મેકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સંબંધિત ક્વેશ્ચન હશે, પઝલ હશે, રાઈટ, એવા ક્વેશ્ચન તમને પૂછશે. મોમેન્ટ, પ્રિન્સિપલ એન્ડ એના પણ 25 ક્વેશ્ચન હશે. પછી નેશનલ જિયોગ્રાફી, ઓકે, એટલે કે ભારતનું જે ભૂગોળ છે એ પણ તમને પૂછવામાં આવશે. 25 ક્વેશ્ચન હશે પેપર 2માં. પેપર 3માં શું રહેશે, તો પેપર 3 એ ઇંગ્લિશનું રહેશે, ડિસ્ક્રિપ્ટિવ પેપર રહેશે. આમાં MCQ નહીં હોય, ડિસ્ક્રિપ્ટિવ તમારે એસે રાઇટિંગ કરવાનું છે. 2 ક્વેશ્ચન એસે રાઇટિંગના, એટલે કે 2 નિબંધ આપશે તમને, ઇંગ્લિશમાં લખવાના રહેશે. પછી પ્રિસાઇઝ રાઇટિંગ 1 હશે. પછી લેટર અથવા તો એપ્લિકેશન રાઇટિંગ હશે 1, ઓકે, કાં તો લેટર હશે કાં તો એપ્લિકેશન હશે, એના માર્ક્સ પણ તમે જોઈ શકો. ઓકે, એસે રાઇટિંગના 2 ક્વેશ્ચન હશે, એટલે કે 1ના 50 ગુણ રહેશે. ઓકે, તો પેપર 1, પેપર 2 અને પેપર 3 હોય છે. આમાં ઇન્ટરવ્યૂ નથી હોતું. એસોની જે પોસ્ટ છે મિત્રો, એસોની એના માટે ઇન્ટરવ્યૂ પણ હોય છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન રહેતો હોય કે આનું એક્ઝામ સેન્ટર ક્યાં મળશે, તો તમે જોઈ શકો જે તમારું પેપર 1 છે, પેપર 1 અને પેપર 2 એ તમને અમદાવાદ સેન્ટર મળી જશે. આખા ઓલ ઓવર ગુજરાતમાં જો તમે એપ્લાય કરો છો તો તમને અમદાવાદ તમને પોસ્ટિંગ મળશે, તો તમારે એક્ઝામ આપવા અમદાવાદ જ આવવું પડશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો થોડું તમને વાત કરી દઉં, આ જે CSIR ડિપાર્ટમેન્ટ છે ને એ 10 વર્ષ પછી આ ભરતી કરી છે. લાસ્ટ ભરતી 2013માં આ ભરતી થઈ હતી. ક્યારે? 2013માં આ ભરતી થઈ હતી. ત્યાર પછી હવે 2023માં એ પણ એન્ડિંગમાં આ ભરતી થઈ રહી છે. ઓકે, તો ઓલમોસ્ટ 10 વર્ષ જેટલો, 10 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. આ પોસ્ટ ઉપર વેકેન્સી નથી આવી, પરંતુ ફાઇનલી ડિપાર્ટમેન્ટે ફરી વેકેન્સી જાહેર કરી છે, તો જરૂર લાભ લેવો જોઈએ. અને બીજું ખાસ કરીને આના પ્રીવિયસ એના પેપર જોઈતા હોય તો એ પણ હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરાવી દઈશ. તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો ટેલિગ્રામ પ્લીઝ જોઈન કરી લેજો, જ્યાં તમને ઇમ્પોર્ટન્ટ PDF મટીરિયલ તમને મળતું રહેતું હોય છે અને અપડેટેડ સરકારી ભરતીની પણ માહિતી મળે છે. ઓકે, તો જોઈન કરી શકો આપણું ટેલિગ્રામ ચેનલ, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આ હતી સંપૂર્ણ ભરતી બાબતે માહિતી. આના સિવાય હજુ પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય, કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો, અથવા તો ડાયરેક્ટલી મને ઇન્સ્ટાગ્રામ પર પણ પૂછી શકો. એની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તો બધી લિંક આપેલી છે, ત્યાંથી તમે કનેક્ટ કરી શકો, આપણી સાથે જોડાઈ શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજે વિડીયો પૂરતું આટલું જ.